નસવાડી તાલુકાના જસકી અને કેલનિયા ગામમાં પૂરગ્રસ્ત પરિવારોને સદગુરુ કબીર મંદિરના મહંતો અને ભક્તો દ્વારા અનાજ તેમજ જીવન જરૂરી સામગ્રીનું કરવામાં આવ્યું વિતરણ। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી। છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જસકી અને કેનલિયા ગામોમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે આજે અનેક પરિવારોને નુકસાન થયું છે। આ પરિસ્થિતિમાં ધર્મદાસ વંશાવલી મિશનના માધ્યમથી સદગુરુ કબીર ધર્મનગર દામાખેડા છત્તીસગઢની પ્રેરણાથી પૂરગ્રસ્ત પરિવારોને રાહત રૂપે અનાજ અને જીવન જરૂરી સીધા સામાનનું વિતરણ કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ જસકી ગામમાં 65 તથા કેલનિયા ગામમાં 25 જેટલા પૂરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી। આ સેવા કાર્યમાં અમરધામ કછાટા કબીર મંદિરના મહંત શ્રી મુકેશદાસ સાહેબ, સાલોજ કબીર મંદિરના મહંત શ્રી ઇન્દ્ર વિજયદાસ સાહેબ, વધાજ કબીર મંદિરના મહંત શ્રી વલ્લભદાસ સાહેબ, સિગલકુવા મંદિરના મહંત શ્રી સુરદાસ સાહેબ તેમજ કબીરપંથી ભક્તોએ સહભાગી બની સેવા આપી હતી। આ પ્રસંગે અમરધામ કછાટા કબીર મંદિરના મહંત શ્રી મુકેશદાસ સાહેબે જીવદયા અને માનવ સેવાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે કોઈ પણ ધર્મ કે પંથમાં માનતા હો છતાં જો જીવ માત્ર પ્રત્યે દયા ન રાખી શકાય તો ભક્તિનું સાચું મૂલ્ય રહેતું નથી। તેમણે માનવ સહિત પશુ પક્ષી અને તમામ જીવો પ્રત્યે કરુણા રાખવાની અપીલ કરી હતી। તેમણે સતગુરુ કબીર સાહેબની સાખીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કબીર કહે કમાલ કો દો બાतें सीख, लेकर साहेब की बंदगी भूखे को कुछ दे। અર્થાત ભક્તિ ઈશ્વર ભક્તિની સાથે જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોની સેવા કરવી એ જ સાચી ભક્તિ અને ધર્મ છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ જન સંદેશ ન્યૂઝ, નસવાડી। સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ। આજરોજ ગામ કિલનિયા મુકામે જે કુદરતી આફતના કારણે જે વરસાદના લીધે જે ઘરોમાં પાણી ભરાયું છે એમાં ઘણું નુકસાન થયું છે। તો અમે એસકેડીના માધ્યમથી સદગુરુ ધની ધર્મદાસ સાહેબના આદેશ અનુસાર જે જીવદયા આત્મ પૂંજાની ભક્તિને એ શબ્દને લઈને ચાલીએ છીએ। તો એ નિમિત્તે આજે અમારી ફૂલની પાખડી જે બને પણ સેવાનું દાન કરીએ છીએ અમે। અને તમને બધાને મારે જ કહેવું છે કે કોઈ જીવ દુઃખી હોય તો યથાશક્તિ પ્રમાણે પણ તમે પણ એમને દાન યોગ્ય દાન કરો। ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, પશુ પક્ષી હોય એની પણ સેવા કરો, કોઈને જાકારો ના દેશો, બને એટલી તમે સેવા કરો। એ સાહેબનું ધ્યાન હશે અને જ આપણી ભક્તિ છે, જીવદયાની ભક્તિ, એ જ આપણો સાચો ધર્મ છે। અને તમે ગમે તેવા નીતિ નિયમ આચરણ પાળતા હોય, ગમે તેવા સંબંધ કરતા હોય, પણ જો તમારા હૃદયની અંદર જીવ દયા ના હોય, કોઈ જીવ પર તમે દયા ના લાવી શકતા હોય તો તમારી ભક્તિ કશું કામની નથી। માટે હંમેશા જીવ પર દયા રાખો, એ સાચી ભક્તિ, એ સાહેબનું ઉદ્દેશ્ય છે। સાહેબ બંદગી સાહેબ।